જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, પોરબંદરથી લગભગ અંદાજે જોઈએ તો 35 કિલોમીટર દૂર આવેલું મોઢવાડા ગામ, અને એમાંય માં લીરબાઈનું મંદિર, એવું ભવ્ય મંદિર, એવું રમણીય મંદિર. અને ત્યાં તમે જઈ માતાજીના દર્શન કરો એટલે ખરેખર એટલી વિશાળ જગ્યા છે, તમને દર્શન કરીને શાંતિનો અહેસાસ થાય. આવું સરસ મજાનું આપ જોઈ રહ્યા છો તે માં લીરબાઈનું મંદિર છે. બપોરનો સમય છે એટલે માતાજીના દર્શન અંદરથી નહીં કરાવી શકું, પણ તમે આ મંદિર અને એમની જે આ વિશાળ જગ્યા છે એ આપ સૌ જોઈ શકો છો. બાજુમાં જ બગીચો પણ છે. આ જગ્યા લગ્ન પ્રસંગે ત્યાંના લોકો છે એ કરતા હોય છે, ત્યાં લગ્ન પ્રસંગે પણ ખૂબ વિશાળ જગ્યા, ખૂબ રમણીય જગ્યા. તમને ત્યાં જઈ અને બેસવાનું મન થાય, અંતરમાં ટાઢક થાય એવી આ જગ્યા. મંદિરની પાછળના ભાગમાં આ પાડિયાઓ છે, અને જ્યાં તમે ગેટને જુઓ છો, આ ઘટાદાર વૃક્ષો, ત્યાંથી નાનો આગળ બગીચો છે. આ જગ્યામાં આજુબાજુના ગામના લોકો લગ્ન પ્રસંગ પણ કરે છે. લગ્ન પ્રસંગ ઘણા વિશાળ જગ્યા ઘણી હોવાથી ઘણા બધા લોકો અહીંયા જ્યારે નીકળતા હોય ત્યારે વિશ્રામ કરવા પણ આવે છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે. તમે લગભગ 10 સાડા 10થી આ બધું ગોઠવાઈ ગયું હોય છે જમવાનું. જે કોઈ માણસ આવે, દર્શન કરવા આવે, અથવા તો ગામની અંદરથી પણ જે કોઈ માણસ આવે છે, તો એ બધાને અહીંયા અન્નક્ષેત્રમાં દરરોજ જમાડે છે. તમે આ જે જમવાનું એ જોઈ શકો છો. લાડુ, ગાંઠિયા, દાળ, ભાત, શાક, ખીર, રોટલા, છાશ, અને ખૂબ આગ્રહ કરીને તમને અહીંયા પ્રસાદી લેવાનું કહે છે, અને ખૂબ આગ્રહ કરીને તમને જમાડે છે. ત્યાં જ એક ધૂણો પણ છે. આ બધા લોકો જમે છે એ પણ આપ જુઓ. ખૂબ સરસ જગ્યા છે. એક વખત ખરેખર માતાજીના દર્શન કરવા જેવા છે. તો મને લાગે છે કે તમે એકવાર આ દર્શન કરવા આવશો તો તમને વારંવાર જવાનું મન થશે. આવું સરસ મજાનું માં લીરબાઈનું મંદિર છે. આપ સૌને આ માતાજીનું મંદિર, આ જગ્યા, આ બગીચો કેવું લાગ્યું તે અમને જરૂરથી કહેશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.